ફિલ્મ સ્ટારનું અપહરણ. આપણે તો સાંભળ્યું છે કે બદલીપુરમાં આધાપુર નામની એક ટીમ છે જેમાં 3 પાત્રો છે. પહેલું પાત્ર કીર્તિ. કીર્તિ 16 વર્ષની છે. તે 11મું ધોરણ ભણે છે. તેના માટે કોઈ પણ કામ અશક્ય નથી. બીજું પાત્ર તારા. તારા 12 વર્ષની છે. તે ધોરણ 7માં ભણે છે. તે ક્યારેય જૂઠ બોલતી નથી. ત્રીજું પાત્ર અદ્રક. અદ્રક 15 વર્ષનો છે. તે 7મા ધોરણ પછી ભણવાનું છોડી દીધું છે. તે 1 નંબરનો જુગાડુ છે. બદલીપુરમાં એક રાનુ. હવે હું વાર્તા શરૂ કરું છું. બદલીપુરમાં એક રાનુ નામની છોકરી હતી. તેને એવું હતું કે તેને સમીરા કપૂર જેવો ચહેરો જોઈતો હતો, પરંતુ તેનો ચહેરો એવો સુંદર ન હતો. તેથી તે ખૂબ દુઃખી રહેતી અને ઘરની બહાર પણ ન જતી. એક દિવસ કીર્તિ તેને મળવા આવી. ત્યારે કીર્તિએ તેને પૂછ્યું કે રાનુ, તને શું થયું છે? એટલે રાનુએ તેને કીધું કે મારે સમીરા કપૂર જેવું બનવું છે, પરંતુ મારો ચહેરો તેવો નથી. એટલે કીર્તિએ વિચાર કર્યો કે રાનુને તો બીજી રીતે સમજાવવી પડશે અને કીર્તિ તો તેના ઘરે જતી રહી. પછી રાનુ તો તેના મેકઅપ કરવામાં બેસી ગઈ. પછી એક દિવસ રાનુ સમાચાર જોતી હતી. સમાચારમાં તેને સાંભળ્યું કે સમીરા કપૂર શૂટિંગ માટે બદલીપુરમાં આવવાની છે. પછી તે ખબર લઈને રાનુ તો કીર્તિ પાસે ગઈ. કીર્તિ અને રાનુ તો બંને ખૂબ ખુશ થઈ ગયા અને તે ખબર બદલીપુરમાં રહેતા 2 ચોર ચંપા અને ચંદુને ખબર પડી ગઈ. બંને તો કહેવા લાગ્યા કે આપણે સમીરા કપૂરનું અપહરણ કરી લઈશું અને બદલામાં 1 કરોડ રૂપિયા માંગીશું. તે વાત કરતા હતા તે વાત અદ્રક સાંભળી ગયો અને કીર્તિ અને તારાને જઈને કીધી. ત્યારે કીર્તિએ કીધું, આપણે આ વાતની જાણ સમીરા કપૂરને કરવી પડશે. પણ ત્યારે તારાએ કીધું કે સમીરા કપૂર ક્યાં હશે? ત્યારે અદ્રક કહે છે કે સમીરા કપૂર હોટલ રાજમહેલમાં છે. 3 જણ હોટલ રાજમહેલમાં ગયા અને ગેટ પાસે ઊભેલા ચોકીદારને કીધું કે અમારે સમીરા કપૂરને મળવું છે. ત્યારે ચોકીદારે ગુસ્સેથી ના પાડી દીધી. ત્યારે અદ્રક કહે, આ ચોકીદાર તો કેટલો ગુસ્સેવાળો છે, ચંદા અને ચંપુ આવી જ નહીં શકે. અને તે વાત કરીને 3 જણા તો જતા રહ્યા. ત્યાં જ તો ચંપા અને ચંદુ પાઇપની મદદથી સમીરા કપૂરના રૂમમાં જતા રહ્યા અને સમીરા કપૂરનું અપહરણ કરી લીધું અને પછી ભાગવા લાગ્યા. તેમને ભાગતા કીર્તિ, તારા, અદ્રકે જોઈ લીધા અને તેમની પાછળ ભાગવા લાગ્યા. પછી ચંદુ અને ચંપા તો તેમના ઘરે ગઈને કોથળામાંથી સમીરા કપૂરને બહાર કાઢી અને ચહેરો જોઈને કીધું કે આ તો સમીરા કપૂર જેવી દેખાતી નથી. ત્યારે ચંદુ કહે છે, કોઈ બીજું તો નથી ને? ત્યાં જ તો અદ્રક ઘરના પાછળથી અવાજ કાઢે છે કે પોલીસે તમને ચારે બાજુથી ઘેરી લીધા છે. તે અવાજ સાંભળીને ચંદુ અને ચંપા તો ડરી જાય છે અને ભાગવા લાગે છે. પછી અદ્રક, કીર્તિ અને તારા તો ઘરમાં આવે છે અને સમીરા કપૂરના હાથ ખોલે છે અને સમીરા કપૂરનો ચહેરો જોતા કીર્તિ કહે છે કે તમે સમીરા કપૂર જેવા દેખાતા તો નથી. તારા પણ બોલી ઉઠે છે કે હા, તમે ફિલ્મમાં દેખાવ છો તેવા દેખાતા તો નથી. એટલે સમીરા કપૂર કહે છે કે હું સમીરા કપૂર જ છું. ત્યારે અદ્રક કહે છે કે તમે તેવા દેખાતા તો નથી. ત્યારે સમીરા કપૂર કહે છે, હું મારા મેકઅપ વગર આવી જ દેખાઉં છું. ત્યારે કીર્તિ તેને રાનુની વાત કહે છે કે રાનુ તમારા જેવો ચહેરો બનાવવા માંગે છે, પણ તેવું કરી શકતી નથી અને રોજ દુખી રહે છે. તમે અમારી મદદ કરશો? એટલે સમીરા કપૂર સહમત થઈ જાય છે અને રાનુના ઘરે 4 જણ જાય છે અને અદ્રક કહે છે કે જો રાનુ, કોણ આવ્યું તને મળવા? ત્યારે રાનુ કહે છે કે કોણ આવ્યું? ત્યારે સમીરા કપૂર કહે છે, હું સમીરા આવી. ત્યારે રાનુ કહે છે, આ તો ખોટી વાત છે. સમીરા કપૂર તો કેટલી સુંદર છે, તમે તો તેના જેવા દેખાતા જ નથી. ત્યારે સમીરા કપૂર કહે છે, હું સમીરા કપૂર જ છું, પણ હું મારા મેકઅપ વગર આવી જ દેખાઉં છું. અમારે એવો ચહેરો બનાવવા માટે
મેકઅપ કરાવવો પડે છે, વાળ સેટ કરાવવા પડે છે, સારા કપડાં પહેરવા પડે છે, પછી ફોટો પડાવવો પડે છે, ફોટામાં વધારો ઘટાડો થાય છે, તેમ પછી જ અમે આવા સુંદર દેખાઈએ છીએ. તે વાત સાંભળીને રાનુ કહે છે, તમે સાચું જ કહો છો ને? ત્યારે સમીરા કપૂર કહે છે, હા હું સાચું જ કહું છું. એટલું કહીને સમીરા કપૂર પછી તેના હોટલમાં જતા રહે છે. પછી બીજા દિવસે સમીરા કપૂરને રેલવે સ્ટેશન સુધી મૂકવા રાનુ, કીર્તિ, તારા અને અદ્રક આવે છે અને કીર્તિ કહે છે સમીરા કપૂરને, તમે જેવા છો તેવા જ અમને ખૂબ ગમો છો. અસ્તુ.